નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સમસ્ત બ્રહ્મ સમાજ સેક્ટર 5 મહિલા શાખા દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં સેક્ટરની બ્રહ્મ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને બધાએ એકબીજા સાથે પરિચય કેળવ્યો હતો તથા વિવિધ પ્રકારની રમતો રમ્યા અને અંતમાં અંતાક્ષરી પણ રમ્યા હતા અને બહેનોએ મોટી સંખ્યામાં ઇનામો પણ મેળવ્યા હતા. જેમાં પ્રથમ ગેમ જેમાં બલૂન પીઠ પાછળ કેરી કરવાના હતા, તેમાં પ્રથમ નંબરે પન્નાબેન ભટ્ટ અને અન્નપૂર્ણાબેન જાની, બીજા નંબરે જ્યોત્સનાબેન ઠાકર અને જયશ્રીબેન, ત્રીજા નંબરે બીનાબેન ભટ્ટ અને પ્રીતિબેન શુક્લ, ચોથા નંબરે જીજનાબેન પંડ્યા અને પ્રીતિબેન કુલકર્ણી આવ્યા હતા. તે જ રીતે લીંબુ ચમચીની રમતમાં પ્રથમ નંબરે બીનાબેન ભટ્ટ, બીજા નંબરે વૈશાલીબેન વ્યાસ, ત્રીજા નંબરે બીનાબેન ભટ્ટ અને ચોથા નંબરે શર્મિષ્ઠાબેન ત્રિવેદી આવ્યા હતા. ત્રીજી ગેમ મ્યુઝિકલ ગ્લાસની રમતમાં પ્રથમ નંબરે વૈશાલીબેન વ્યાસ, બીજા નંબરે હંસાબેન શુક્લ, ત્રીજા નંબરે બીનાબેન ભટ્ટ અને ચોથા નંબરે પન્નાબેન ભટ્ટ આવ્યા હતા. આ પ્રોગ્રામમાં કારોબારીની બહેનોએ ખૂબ જ ઉત્સાહ અને જવાબદારીપૂર્વક આખા પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના શાખા પ્રમુખ શ્રીમતી જ્ઞાનદેવીબેન ઉપાધ્યાય, મહામંત્રી શ્રીમતી અરુણાબેન રાવલ, કોષાધ્યક્ષ શ્રીમતી અન્નપૂર્ણાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં માનનીય અધ્યક્ષશ્રીઓના વર્ષો સુધી અંગત સચિવ તરીકે સેવાઓ આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને માણસા શહેરમાં આનંદી મહોનો વડલો સંસ્થા દ્વારા અનેકવિધ સેવા કાર્યોથી જોડાયેલા ભાજપ અગ્રણી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસના નિમંત્રણથી ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી સેવાઓ આપનાર નિવૃત્ત કર્મયોગીઓએ આજરોજ માણસા આનંદી મહોના વડલાની શુભેચ્છા મુલાકાત લઈ સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસના સેવા કાર્યોની સરાહના કરી બિરદાવ્યા હતા. આ પ્રસંગે માણસાના સેવાભાવી અગ્રણી શ્રી બલરાજસિંહ ચાવડા, જયપ્રભુ બાપુએ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કર્યું હતું. ત્યારબાદ સૌ સભ્યોએ મહુડી ઘંટાકર્ણદાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ મિની પાવાગઢ અંબોડ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ગુજરાત વિધાનસભાના નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓનું અંબોડ ખાતે સિનિયર સિટીઝન મંડળ અંબોડ આનંદપુરા દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે પ્રસંગોચિત ઉદ્બોધન કરી મિની પાવાગઢ મહાકાળી માતાજીની સ્થાપનાનો ઇતિહાસ જણાવી સૌને માતાજીના મહિમાથી માહિતગાર કર્યા હતા. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઉદ્ગમ સુર પ્રભાત ધ મોર્નિંગ રાગ કોન્સર્ટ પ્રભાત સંગીત કાર્યક્રમ આજ રોજ રવિવાર તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ પંચેશ્વર મહાદેવ મંદિર સામે રાયસન મેટ્રો સ્ટેશન નજીક રાયસન, ગાંધીનગર ખાતે યોજાયેલ હતો. આ ઉદ્ગમ સુર પ્રભાતમાં ગાંધીનગરના યુવા પ્રતિભાવંત ગાયક શ્રી કંદર્પ શુક્લાએ પોતાના સુમધુર સ્વરે પ્રારંભ રાગ આહિર ભૈરવની પ્રસ્તુતિ કરી હતી. કંદર્પ શુક્લની સાથે મોહિત વિશ્વકર્મા હાર્મોનિયમ, સાહિલ ચૌહાણ તબલા, સત્યમ કાનાબાર મંજીરા, સચિન મોદી વાંસળીની સાથે ભક્તિ, શાસ્ત્રીય સંગીત તથા પ્રભાતમાં ગવાતા રાગની મનમોહક રજૂઆત કરી હતી. પ્રભાતના શાંત અને પવિત્ર વાતાવરણમાં રજૂ થયેલા સંગીતથી ઉપસ્થિત શ્રોતાઓએ આત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો હતો. ઉદ્ગમ સુર પ્રભાતના અંતે ઉદ્ગમના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ આવી અદ્ભુત પ્રસ્તુતિ બદલ કલાકારો અને સહુ ઉપસ્થિતિ શ્રોતાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું મંચ સંચાલન પારુલબેન મહેતાએ કર્યું અને સમગ્ર સફળ બનાવવા દીપાંશ છાબડા, વાગ્મી જોશી, કિરાત જોશી, કૃણાલ વાઘેલાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ચાણક્ય જોશી, દીક્ષિતા જોશી, અનિતા ચાવડા, શરદ વ્યાસ, ડોક્ટર રાજેન્દ્ર જોશી, પન્નાબેન જોશી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા. તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ EEP 2025-26 અંતર્ગત અને ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ વિકસાવવા માટે શ્રી MH વિદ્યામંદિર ડભોડા ખાતે હેલ્ધી ફૂડ ફોર હેલ્ધી લાઇફસ્ટાઇલ વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દૈનિક જીવનમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા પૌષ્ટિક આહાર, સંતુલિત ભોજન, જંક ફૂડના નુકસાન તથા વિસરાતી પરંપરાગત વાનગીઓના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સ્થાનિક અનાજ અને ઘરેલું ખોરાક અપનાવવાની પ્રેરણા આપવામાં આવી.
વિદ્યાર્થીઓ માટે સલાડ મેકિંગ તથા જ્યુસ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધા દરમિયાન સ્વચ્છતા, પૌષ્ટિકતા અને પ્રસ્તુતિને મહત્વ આપવામાં આવ્યું. વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમ શાળા પરિવારના સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયો. શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિનોદકુમાર બી પાંડે દ્વારા આ સફળ કાર્યક્રમ સંચાલન બદલ સૌ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.